ઓનલાઈન એજ્યુકેશન સિસ્ટમમાં મારો વિડિયો લેક્ચર જોનારા ધોરણ 11 કોમર્સના તમામ વિદ્યાર્થી મિત્રોને નીરજ મોદીના ફરી એકવાર પ્રેમભર્યા નમસ્કાર. સ્વાગત છે તમારું વિદ્યાર્થી મિત્રો આ ચેનલમાં ફરી એકવાર. 11 કોમર્સની અંદર અર્થશાસ્ત્ર વિષયમાં આપણે ત્રીજો પાઠ માંગ ચાલી રહ્યો હતો અને એ માંગના પાઠની અંદર છેલ્લા લેક્ચરમાં આપણે માંગની મૂલ્ય સાપેક્ષતાના પ્રકારો ખૂબ ડિટેલમાં વ્યાખ્યા, ઉદાહરણ, બીજું નામ અને આકૃતિ સાથે સવિસ્તર ચર્ચ્યા હતા. હવે ટાઈમ છે કે એનાથી આગળના મુદ્દાને આપણે અભ્યાસમાં લઈએ. પાઠ પૂરો થવાને માત્ર 2 લેક્ચર દૂર છીએ. એક આ લેક્ચર અને એક એની પછીનું નેક્સ્ટ લેક્ચર, એટલે આપણો ત્રીજો પાઠ છે એ પૂર્ણ થશે. તો આજના લેક્ચરમાં આપણો એજન્ડા છે, બોર્ડ પર તમે જોઈ શકો છો, માંગની આવક સાપેક્ષતા, જેનું સિમ્બોલ છે EY, મતલબ yield elasticity of demand, મતલબ માંગની આવક સાપેક્ષતા. આ પ્રકારો પર પછી નજર કરી. પહેલા એ માંગની આવક સાપેક્ષતાની વ્યાખ્યા અને એનું સૂત્ર વિચારવાનો પ્રયત્ન કરીએ. તો વિદ્યાર્થી મિત્રો, પરીક્ષામાં ક્યારેક ક્યારેક તમને 1 માર્કમાં પૂછે છે કે માંગની આવક સાપેક્ષતા એટલે શું. એની અંદર હજુ પણ 1+1 જોડી દે કે માંગની આવક સાપેક્ષતા એટલે શું, માંગની આવક સાપેક્ષતા માપવા માટેનું સૂત્ર જણાવો. તો 1+1 એ 2 માર્કમાં પ્રોબેબલ ક્વેશ્ચન થઈ જાય. તો આપણે આ મુદ્દો કઈ એવો નથી કે જે એકદમ નવો હોય અને જેને તમે જાણતા પણ ના હોય. આની પહેલા આપણે માંગની મૂલ્ય સાપેક્ષતા છે એ સવિસ્તર ચર્ચી છે. તો માંગની મૂલ્ય સાપેક્ષતા, એમાં શબ્દ હતો મૂલ્ય અને અહીંયા આગળ માંગની આવક સાપેક્ષતા, મતલબ મૂલ્ય શબ્દ હતો એને કટ કરવાનું છે અને આવક મતલબ વ્યક્તિ કે ગ્રાહકની, જે આપણે બધા જ બજારમાં ગ્રાહક છીએ, વ્યક્તિઓ છીએ, તો આપણે વ્યક્તિ કે ગ્રાહકની આવક ને પેસ્ટ કરવાનું છે. આટલો જ ફરક છે. મૂલ્ય સાપેક્ષતા હોય તો એમાં વસ્તુની કિંમત ધ્યાનમાં લેવાય છે અને જો આવક સાપેક્ષતા હોય તો એમાં ધ્યાનમાં લેવાય છે ગ્રાહકની આવક. એનો મતલબ શું થાય છે વિદ્યાર્થી મિત્રો, કે જ્યારે આપણે માંગની મૂલ્ય સાપેક્ષતા સમજી રહ્યા હતા તો મૂલ્ય સાપેક્ષતા સમજવા માટે આપણે કયા 2 કોન્સેપ્ટને મેચ કરતા હતા? એક, વસ્તુની કિંમતમાં થતો ટકાવારી ફેરફાર, અને સામે બીજું, વસ્તુની માંગમાં થતો ટકાવારી ફેરફાર. રાઈટ ડિયર સ્ટુડન્ટ? આ 2 વસ્તુને આપણે મેચ કરતા હતા, સરખાવતા હતા. તો અહીંયા આગળ જુઓ, જ્યારે માંગની આવક સાપેક્ષતાની ચર્ચા કરીએ છીએ ત્યારે વસ્તુની માંગમાં થતો ટકાવારી ફેરફાર તો એઝ ઇટ ઇઝ જ છે, પણ પહેલું પરિબળ જે વસ્તુની કિંમત હતી તો એને કટ કરી નાખીએ અને એની બદલે જોડી દઈએ ગ્રાહકની આવક માં થતો ટકાવારી ફેરફાર. કારણ કે તમને ખ્યાલ છે કે વસ્તુની માંગ ઉપર કિંમતે અસર કરે. જો કિંમત અસર કરે અને માંગમાં પરિવર્તન થાય તો એ માંગની મૂલ્ય સાપેક્ષતા થાય. પણ કિંમત સિવાયનું અન્ય પરિબળ ગ્રાહકની આવક જો અસર કરે અને માંગમાં પરિવર્તન આવે તો એ માંગની આવક સાપેક્ષતા કહેવાય. પણ ફરક એટલો કે આપણે એનું માપ જોવાનું છે. રાઈટ? ઓકે. તો કયા 2 કોન્સેપ્ટને મેચ કરવા પડશે? એક, ગ્રાહકની આવકમાં થતો ટકાવારી ફેરફાર અને સામે વસ્તુની માંગમાં થતો ટકાવારી ફેરફાર. હવે આને વ્યાખ્યા કરવી છે આની,
તો જેમ તમને માંગની મૂલ્ય સાપેક્ષતામાં સમજાવ્યું એમ આ બે વચ્ચે શું મૂકવાનું, તો કે ને કારણે, અને આના કારણ આ વસ્તુમાં આ જે થાય છે એના કારણે આ વસ્તુમાં જે ફેરફાર થાય છે એનું માપ કે ગુણોત્તર, એટલે થઈ ગઈ એની વ્યાખ્યા માંગની આવક સાપેક્ષતા. સી હિયર. કમ્પ્લીટલી ડેફિનેશન કરવી હોય તો આખું તમારી સામે શબ્દોમાં જોડાઈ જાય. સાંભળજો. શું કહી શકાય? ગ્રાહકની આવકમાં થતા ટકાવારી ફેરફારને કારણે વસ્તુની માંગમાં થતા ટકાવારી ફેરફારનું માપ કે ગુણોત્તર એટલે માંગની આવક સાપેક્ષતા, જેની સંજ્ઞા પણ EY છે. yield elasticity of demand. yield મતલબ ઇન્કમ, આવક. yield elasticity of demand, માંગની આવક સાપેક્ષતા. હવે EY નું સૂત્ર શું? તો તમે કમ્પેર કરો. માંગની મૂલ્ય સાપેક્ષતાનું સૂત્ર શું હતું? તો કે વસ્તુની માંગમાં થતો ટકાવારી ફેરફાર એના છેદમાં વસ્તુની કિંમતમાં થતો ટકાવારી ફેરફાર. તો અહીંયા એ જ સૂત્ર છે, પણ વસ્તુની કિંમતને કટ કરી નાખીએ અને એની જગ્યાએ કોને પેસ્ટ કરવાનું? ગ્રાહકની આવકને. તો what will be the formula of EY? ટેક્સ્ટબુકમાં પણ આપ્યું છે, એને બોક્સ આઉટ કરી દેજો અને આ વ્યાખ્યા છે આખી લખી નાખજો કે ભાઈ માંગની આવક સાપેક્ષતા EY is equal to વસ્તુની માંગમાં થતો ટકાવારી ફેરફાર છેદમાં ગ્રાહકોની આવકમાં થતો ટકાવારી ફેરફાર. રાઈટ? સપોઝ આજે ગ્રાહકની આવકમાં 20% નો વધારો થયો છે અને એની સામે એ વસ્તુની માંગમાં 60% નો વધારો આવ્યો છે, તો 60% ના છેદમાં 20% બરાબર 3. તો માંગની આવક સાપેક્ષતાનો આંક એ 3 થાય છે. એનો મતલબ શું થાય કે ગ્રાહકોની આવકમાં જેટલો ફેરફાર થાય એની કરતા વસ્તુની માંગમાં 3 ગણો ફેરફાર થાય છે. જો ગ્રાહકની આવક 1 રૂપિયો પણ વધે તો એની સામે માંગ 3 ગણી વધી જશે અને ઘટશે. તો એવી રીતે આ માંગની આવક સાપેક્ષતાને સમજાવી શકાય. સેમ ટુ સેમ માંગની મૂલ્ય સાપેક્ષતા જેવું જ આ માંગની આવક સાપેક્ષતા છે. ફરક ખાલી એટલો પડશે કે અહીંયા આગળ વસ્તુની કિંમત, મૂલ્ય સાપેક્ષતામાં વસ્તુની કિંમત હોય, આમાં ગ્રાહકની આવક હોય. રાઈટ? બાકી ઘણી વખત તમને બંનેને કમ્પેર કરવાની પણ વાત કરે છે, માંગની મૂલ્ય સાપેક્ષતા અને માંગની આવક સાપેક્ષતા. તો વ્યાખ્યા પેલો મુદ્દો પડે તફાવતમાં, પછી સંજ્ઞા પડે, સૂત્ર પડે અને અસર કરનારું પરિબળ, એમ 4 મુદ્દા પડી શકે. ઇઝ ધેટ ઓકે? ચાલો હવે ધીમે ધીમે આપણે આગળ જઈએ. માંગની આવક સાપેક્ષતાની વ્યાખ્યા જોઈ, સંજ્ઞા જોયું અને એનું સૂત્ર પણ આપણે જોયું. હવે માંગની આવક સાપેક્ષતાના પ્રકારો. Here see, please dear student, see the chart into the board. માંગની આવક સાપેક્ષતાના પ્રકારો. તો વિદ્યાર્થી મિત્રો, માંગની આવક સાપેક્ષતાના 3 પ્રકારો છે. પહેલું ધન અથવા તો હકારાત્મક આવક સાપેક્ષ માંગ, બીજું ઋણ અથવા તો નકારાત્મક આવક સાપેક્ષ માંગ અને ત્રીજું શૂન્ય આવક સાપેક્ષ માંગ. જેની અંદર ધન આવક સાપેક્ષ માંગના પેટા 3 પ્રકાર. એકમથી એકમ આવક સાપેક્ષ માંગ એટલે એનું મૂલ્ય એકમ બરાબર આવક સાપેક્ષ તો ઇક્વલ ટુ 1 આવે.
એકમથી વધુ આવક સાપેક્ષ માંગ જેનું મૂલ્ય ગ્રેટર ધેન 1 આવે, અને એકમથી ઓછી આવક સાપેક્ષ માંગ તો જેનું મૂલ્ય લેસ ધેન 1 આવે છે. પરીક્ષાની અંદર 3 માર્કમાં તમને આ પ્રશ્ન છે પૂછતા હોય છે કે માંગની આવક સાપેક્ષતાના પ્રકારો ટૂંકમાં સમજાવો. તો આ ત્રણેય પ્રકારો આપણે સમજાવવા પડે અને વ્યાખ્યા ઉદાહરણ સાથે પ્રેઝન્ટ કરવા પડે, અને ધન હકારાત્મકના પેટા ત્રણેય પ્રકારના માત્ર નામ લખવા પડે. હા, તમને એવો પ્રશ્ન પૂછે કે ધન આવક સાપેક્ષ માંગના પ્રકારોની ચર્ચા કરો, તો એ પણ 3 માર્કનો પ્રશ્ન બને, જેમાં દરેકની અંદર આ ટાઇટલ બનાવ્યા પછી આપણે દરેકની વ્યાખ્યા અને એનું મૂલ્ય દર્શાવવું પડે, જે આપણે સમજવા જઈ રહ્યા છીએ. Is that clear, my dear student? Right. ચાલો, તો પહેલા આપણે આ મુખ્ય 3 પ્રકાર સમજીએ, પછી ધન હકારાત્મક આવક સાપેક્ષ માંગના પેટા 3 પ્રકારો સમજવાનો પ્રયત્ન કરીએ. રાઈટ ડિયર સ્ટુડન્ટ? જ્યારે પણ આ લેક્ચર પૂર્ણ થાય એટલે તમારે આ આખો ચાર્ટ અને ઉપર આપેલી વ્યાખ્યા સૂત્ર એકવાર લખી નાખવાના છે. ઓકે ડિયર સ્ટુડન્ટ? તો પહેલું, ધન અથવા તો હકારાત્મક આવક સાપેક્ષ માંગ. તો એનો મતલબ શું થશે? ધન અથવા તો હકારાત્મક આવક સાપેક્ષ માંગ. તો એનો મતલબ કેવી રીતે કે જ્યારે ગ્રાહકની આવકમાં વધારો થાય, ધન સંબંધથી જોડાયેલું હોય, જ્યારે ગ્રાહકની આવકમાં વધારો થાય ત્યારે વસ્તુની માંગમાં પણ વધારો થાય, અથવા તો ગ્રાહકની આવકમાં ઘટાડો થાય તો એ વસ્તુની માંગમાં પણ ઘટાડો થઈ જાય. તો એવા પ્રકારની વસ્તુની માંગ એ ધન આવક સાપેક્ષ માંગ છે ગણાય છે, અથવા તો હકારાત્મક આવક સાપેક્ષ માંગ ગણાય. ગ્રાહકની આવક અને માંગ વચ્ચે સીધો સંબંધ છે, અને સીધા સંબંધથી ધન સંબંધથી જોડાયેલું હોય તો એ ધન અથવા તો હકારાત્મક આવક સાપેક્ષ માંગ કહી શકાય. જ્યારે ઋણ અથવા નકારાત્મકમાં શું આવે તો કે વ્યસ્ત સંબંધથી જોડાયેલું હોય. એનો મતલબ કે અગર ગ્રાહકની, જો કમ્પેરિઝન તો આ બે પરિબળની જ કરવાની, કે ગ્રાહકની આવકમાં જો વધારો થાય તો પણ એ વસ્તુની માંગ ઘટે, અથવા તો ગ્રાહકની આવકમાં ઘટાડો થાય તો પણ એ વસ્તુની માંગ વધે, તો તે વસ્તુની માંગ એ ઋણ અથવા તો નકારાત્મક આવક સાપેક્ષ માંગ છે તેમ કહી શકાય. એટલે વ્યસ્ત સંબંધથી જોડાયેલી હોય. હવે તમે તરત કહેશો કે સર એવું કેવી પ્રકારની વસ્તુઓમાં બને? તો યાદ કરો, સર રોબર્ટ ગિફન નામના અર્થશાસ્ત્રીએ ગિફન વસ્તુઓનો ખ્યાલ આપ્યો. એકદમ હલકા પ્રકારની વસ્તુઓ, જેને નિમ્ન કક્ષાની કે ઉતરતી ગુણવત્તાવાળી વસ્તુઓ પણ કહી શકીએ, જેમાં રેશનિંગના જાડા ચોખા, સડી ગયેલા શાકભાજી વગેરે જેવી વસ્તુઓનો સમાવેશ છે થતો હોય. હવે ગ્રાહકની આવક વધે તો શું આવી વસ્તુઓની માંગ ગ્રાહક વધારે છે? નહીં. ગ્રાહકની આવકમાં વધારો થાય તો પણ ગ્રાહક આવી વસ્તુઓની માંગ ઘટાડે છે. એનો મતલબ કે એ વ્યસ્ત સંબંધથી જોડાયેલું, ગ્રાહકની આવક વધવા છતાં પણ એ વસ્તુની માંગ ઘટે છે, તો એ ઋણ અથવા તો નકારાત્મક આવક સાપેક્ષ માંગ છે એ કહી શકાય. તો તમામ પ્રકારની હલકી ગુણવત્તાવાળી વસ્તુઓ, નિમ્ન કક્ષાની ગિફન વસ્તુઓ એ ઋણ અથવા નકારાત્મક આવક સાપેક્ષ માંગ ધરાવે છે તેવું આપણે કહી શકીએ. રાઈટ? જ્યારે અહીંયા શું આવે? સામાન્ય વસ્તુઓ, કે ભાઈ અમુક પ્રકારની વસ્તુઓ છે કે કાર, એસી, ફ્રીજ, ટીવી, માર્કર બોર્ડ, પંખા, લાઇટ, ગ્રાહકોની આવક વધે તો એ વધુ સુવિધાયુક્ત જીવન જીવવા માટે એ આવા પ્રકારની વસ્તુઓની માંગ વધારે. તો સામાન્ય કે મોજશોખની વસ્તુઓની અંદર ગ્રાહકોની આવક વધતા એ વસ્તુઓની માંગ વધે છે. રાઈટ? એટલે એ સામાન્ય કે મોજશોખની વસ્તુઓ એ ધન હકારાત્મક આવક સાપેક્ષ માંગ ધરાવે છે એવું કહી શકાય. જ્યારે હલકી
કે ગિફન ટાઈપની વસ્તુઓ એ ઋણ કે નકારાત્મક આવક સાપેક્ષ માંગ ધરાવે છે એવું આપણે કહી શકીએ. ત્રીજો પ્રકાર શૂન્ય આવક સાપેક્ષ માંગ. તો એમાં શું થાય કે શૂન્ય આવક સાપેક્ષ એટલે શું? તો કે ગ્રાહકની આવકમાં ગમે તેટલો ટકાવારી ફેરફાર થાય, વધે કે ઘટે, પરંતુ તેમ છતાંય તે વસ્તુની માંગમાં કોઈ ફરક થાય નહીં. એ વસ્તુની માંગ સ્થિર રહેવા પામે. ગ્રાહકની આવક વધે કે ઘટે પણ એ વસ્તુની માંગને કોઈ ફરક પડતો નથી, એ સ્થિર જ રહે, તો એને શૂન્ય આવક સાપેક્ષ માંગ કહેવાય. દાખલા તરીકે તમે તરત જ કહેશો કે સર હજુ અમે બધા નાના નાના બચ્ચા છીએ, અમે હજુ નાના અમને થોડુંક આમ એક્ઝામ્પલથી સમજાવો તો થોડું વધારે સમજાય. ઓકે, લેટ્સ ટેક એન એક્ઝામ્પલ. દાખલા તરીકે જેને કહેવાય અત્યંત સસ્તી વસ્તુઓ. અત્યંત સસ્તી વસ્તુઓ દાખલા તરીકે દીવાસળી છે, બાકસ, મીઠું, સ્ટેપલર પિન, ટાંકણી. હવે માનો કે ગ્રાહકની આવકમાં કદાચ ઘટાડો થઈ જાય તો શું લોકો મીઠું વાપરવાનું છોડી દેશે? આ અત્યંત સસ્તી વસ્તુઓ છે કે ગ્રાહકની કુલ આવકનો બહુ નજીવો ભાગ એ વસ્તુઓ પાછળ ખર્ચાય છે. તો ગ્રાહકની આવકમાં કદાચ થોડો ઘટાડો પણ થઈ જાય તો આવી અત્યંત સસ્તી વસ્તુઓની માંગમાં કોઈ ફરક પડતો નથી. એ જેટલી હોય છે એટલી જ થવા પામે છે. ઇઝ ધેટ ક્લિયર ડિયર સ્ટુડન્ટ? તો એવી વસ્તુઓની માંગને શૂન્ય આવક સાપેક્ષ માંગ છે તેમ કહેવાય. સામાન્ય રીતે એવું થઈ શકે કે અગર તમને પરીક્ષામાં પૂછે કે માંગની આવક સાપેક્ષતાના પ્રકારો ટૂંકમાં સમજાવો તો શું લખાય? ત્રણેયમાં વ્યાખ્યા લખવાની. પછી કેવી વસ્તુઓ માંગ ધરાવે? તો કે આમાં સામાન્ય કે મોજશોખની વસ્તુઓ, આમાં ગિફન વસ્તુઓ અને આમાં અત્યંત સસ્તી વસ્તુઓ. એવા બે ચાર નામ પણ લખવાના. પછી એનું બીજું નામ બધામાં એડ કરવાનું અને ધન આવક સાપેક્ષ માંગ લખો ત્યારે એના પેટા પ્રકારના નામ પણ લખવાના, જે હવે સમજવા જઈએ છીએ. તો ઇઝ ધેટ ક્લિયર માય ડિયર સ્ટુડન્ટ? માંગની આવક સાપેક્ષતાના મુખ્યત્વે આ ત્રણ પ્રકાર પડે: ધન આવક સાપેક્ષ માંગ, ઋણ આવક સાપેક્ષ માંગ અને શૂન્ય આવક સાપેક્ષ માંગ. હવે એ ધન આવક સાપેક્ષ માંગ છે એના પેટા પ્રકારોની ચર્ચા આપણે કરીએ, જેના પેટા ત્રણ પ્રકાર: એકમ આવક સાપેક્ષ માંગ, એકમથી વધુ આવક સાપેક્ષ માંગ અને એકમથી ઓછી આવક સાપેક્ષ માંગ. આ બહુ સિમ્પલ છે. અગર તમને ધન આવક સાપેક્ષ માંગના પેટા પ્રકારો ચર્ચવાના કહે તો દરેકની અંદર આ ટાઇટલ બનાવી અને આપણે એની વ્યાખ્યા લખવાની હોય અને એનું આ મૂલ્ય લખવાનું. ઓકે, તો એની વ્યાખ્યા કેવી રીતે બને? બહુ ઈઝી છે. તમે જુઓ વિદ્યાર્થી મિત્રો, હવે કમ્પેરિઝન આપણે કોની કરવાની? તો કે ગ્રાહકની આવકમાં થતો ટકાવારી ફેરફાર અને વસ્તુની માંગમાં થતો ટકાવારી ફેરફાર, આ બેને કમ્પેર કરવાનું છે. જ્યારે મૂલ્ય સાપેક્ષતા શીખતા હતા ત્યારે વસ્તુની કિંમતમાં થતો ટકાવારી ફેરફાર અને માંગમાં થતો ટકાવારી ફેરફાર કમ્પેર કરતા હતા. પણ જ્યારે માંગની આવક સાપેક્ષતા ભણતા હોઈએ ત્યારે આપણે આ બે પરિબળોને કમ્પેર છે એ વધારે કરવા પડે. ગ્રાહકની આવકમાં થતો ટકાવારી ફેરફાર ને વસ્તુની માંગમાં થતો ટકાવારી ફેરફાર. હવે જુઓ, પહેલો પ્રકાર છે એનો એકમ આવક સાપેક્ષ માંગ, એટલે કે એકમ બરાબર જેનું મૂલ્ય એક્ઝેક્ટ 1 હોય. તો એનો મતલબ શું થાય કે આ બંનેમાં આમાં જેટલો ફેરફાર થાય એટલો જ ફેરફાર આમાં પણ થાય. તો આપણે વ્યાખ્યા કેમ બનાવીએ કે જ્યારે ગ્રાહકની આવકમાં થતો ટકાવારી ફેરફાર અને વસ્તુની માંગમાં થતો ટકાવારી ફેરફાર સરખા હોય ત્યારે એ માંગ એકમ આવક સાપેક્ષ માંગ છે તેમ કહી શકાય, જેનું મૂલ્ય હંમેશા ઇક્વલ ટુ 1 આવે છે. પછી દાખલા તરીકે લેવું હોય તો લખી શકો કે અહીંયા 20% ફેરફાર થાય, અહીંયા પણ 20% ફેરફાર થાય, તો 20% છેદમાં 20% બરાબર 1. લાઈક ધેટ વે. એ આપણે એડિશનલ જોડવું હોય તો જોડી શકીએ. એવી રીતે બીજો પ્રકાર એકમથી વધુ આવક સાપેક્ષ માંગ. તો એકમથી વધુ આવક સાપેક્ષ માંગ હોય એટલે એનું મૂલ્ય ગ્રેટર ધેન 1 આવે.
કમ્પેરિઝન આ બેને જ કરવાનું. પણ હવે શું થશે તો કે આમાં જેટલો ફેરફાર થાય એની કરતા આમાં થતો ફેરફાર વધારે બતાવવાનો. જો તમે ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, ટેક્સ્ટબુકમાં આપેલી વસ્તુઓને તમે વાંચશો તો એની અંદર ધ્યાનથી વાંચશો તો મિનિંગ એ જ નીકળશે જે હું તમને કહું છું, પણ એમાં શબ્દોની આમ માયાજાળ બનાવી છે, શબ્દોમાં તમને ગોટાળા ચડાવશે અને એના કારણે હું જે કહું છું એ જ વસ્તુ અંદર લખી હોવા છતાં પણ તમને સમજવામાં તકલીફ પડશે, જ્યારે હું જે તમને કહું છું એ સીધું ગળે ઉતરી જશે. રાઈટ? જો એકમથી વધુ બતાવવાની છે તો અહીંયા જેટલો ફેરફાર થાય એની કરતા આ ફેરફાર ઊંચો હોવો જોઈએ, તો વચ્ચે કરતા મૂકવાનું અને પાછળ વધુ બતાવવાનું. તો વ્યાખ્યા કેવી થાય? ગ્રાહકની આવકમાં થતા ટકાવારી ફેરફાર કરતા વસ્તુની માંગમાં થતો ટકાવારી ફેરફાર વધુ હોય ત્યારે તે વસ્તુની માંગ એકમથી વધુ આવક સાપેક્ષ છે તેમ કહેવાય. તેનું મૂલ્ય હંમેશા ગ્રેટર ધેન 1 હોય. દાખલા તરીકે ગ્રાહકની આવકમાં થતો ટકાવારી ફેરફાર 30% છે, 30%, અને એની સામે વસ્તુની માંગમાં થતો ટકાવારી ફેરફાર 90% છે, 90%, તો 90% ના છેદમાં 30% બરાબર 3, which is greater than 1. તો આ સંજોગોમાં એ વસ્તુની માંગ એકમથી વધુ આવક સાપેક્ષ છે તેમ કહી શકાય. એન્ડ લાસ્ટ વન, એકમથી ઓછી આવક સાપેક્ષ, તો એનું મૂલ્ય લેસ ધેન 1 છે. આ જ બે પરિબળને સરખાવવાનું, વચ્ચે કરતા અને પાછળ ઓછું. અહીંયા જેટલો ફેરફાર થાય એની કરતા ઓછો ફેરફાર. અહીંયા માનો કે ફેરફાર થાય, ગ્રાહકની આવકમાં ફેરફાર થાય છે 40%, રાઈટ, પણ એની સામે વસ્તુની માંગમાં ખાલી 20% જ ફેરફાર થાય છે, 20%. તો 20% by 40% is equal to 0.5, which is less than 1. તો એ સંજોગોમાં માંગ કેવી કહેવાય? એકમથી ઓછી આવક સાપેક્ષ માંગ. પણ વ્યાખ્યા કેમ કરાય? તો કે વચ્ચે કરતા મૂકવાનું અને આ ફેરફાર જેટલો થાય એની કરતા આ ફેરફાર ઓછો બતાવવાનું. તો વ્યાખ્યા એવી થાય કે ગ્રાહકની આવકમાં થતા ટકાવારી ફેરફાર કરતા વસ્તુની માંગમાં થતો ટકાવારી ફેરફાર ઓછો હોય ત્યારે તે વસ્તુની માંગ એકમથી ઓછી આવક સાપેક્ષ માંગ છે તેમ કહેવાય, જેનું મૂલ્ય હંમેશા લેસ ધેન 1 હોય છે. ઇઝ ધેટ ક્લિયર માય ડિયર સ્ટુડન્ટ? તો આ છે માંગની આવક સાપેક્ષતાનો આખો જ મુદ્દો. અહીંયા આગળ માંગની આવક સાપેક્ષતાનું સૌથી પહેલા આપણે એની વ્યાખ્યા જોઈ, પછી એનું સૂત્ર જોયું, અને પછી માંગની આવક સાપેક્ષતાના પ્રકારો દર્શાવતા ચાર્ટ, મેઇન 3 પ્રકાર, જેમાં પહેલા પ્રકારના પેટા 3 પ્રકાર, દરેકની વ્યાખ્યા ઉદાહરણ સાથે ડિટેલમાં આપણે ચર્ચા કરી છે. હોપ કે તમારો આ આખો જ પોઈન્ટ છે એ ક્લિયર થઈ ગયો હશે. તો માય ડિયર સ્ટુડન્ટ, આજના દિવસે તમારું હોમવર્ક જ એ છે કે માંગની આવક સાપેક્ષતાનો અર્થ અને સૂત્ર જણાવી માંગની આવક સાપેક્ષતાના પ્રકારો એક ટૂંકમાં સમજાવો. રાઈટ ડિયર સ્ટુડન્ટ? તો આ પ્રશ્નનો જવાબ તમારે સંપૂર્ણપણે પહેલા પાકો કરી નાખવાનો છે અને પછી મોઢે લખી અને સૂચવ્યા પ્રમાણે સબમિટ કરવાનું છે. ઇઝ ધેટ ક્લિયર ડિયર સ્ટુડન્ટ? આજના લેક્ચરને અહીંયા સુધી રાખીએ. જ્યારે આપણે નેક્સ્ટ લેક્ચર લઈશું ત્યારે માંગની પ્રતિમૂલ્ય સાપેક્ષતાનો છેલ્લો મુદ્દો એ પૂર્ણ કરીશું અને એની સાથે સ્વાધ્યાયમાંથી આપણે MCQ અને VSQ બંને સોલ્વ કરશું અને જે કાંઈ હોમવર્ક હશે એ ત્યારે હું તમને આપીશ. ઇઝ ધેટ ક્લિયર ડિયર સ્ટુડન્ટ? તો એમ કહી શકાય we just one lecture is far away from complete the lesson. Is that okay? Right. તો ચાલો અહીંયા મારા લેક્ચરને સ્ટોપ કરીએ વિદ્યાર્થી મિત્રો અને આગળ ઉપર પછી પાઠને પૂર્ણ કરીશું. Have a nice day to all બચ્ચા પાર્ટી.